ભરૂચ તાલુકાના પવિત્ર યાત્રાધામ સુકલતીર્થ કબીરવડ માર્ગના વળાંક પર આવેલી સરકારી જમીન પર ગેરકાયદેસર ધાર્મિક દબાણનો મુદ્દો ફરી એકવાર ઘેરા પ્રત્યાઘાતો પાડી રહ્યો છે। વર્ષ 2008માં જે દબાણ સ્થાનિક ખેડૂતો અને જાગૃત નાગરિકોની રજૂઆત બાદ તંત્ર દ્વારા પોલીસ બંદોબસ્ત હેઠળ દૂર કરવામાં આવ્યું હતું, તે આજે 18 વર્ષ પછી પણ તબક્કાવાર વિસ્તરીને મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે। વર્ષ 2008માં તાલુકા વિકાસ અધિકારી અને ગ્રામ પંચાયતના નેજા હેઠળ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ દબાણ હટાવાયું હતું। જોકે ત્યારબાદ પણ આ જગ્યા પર ફરીથી દબાણ શરૂ કરી દેવામાં આવ્યું। આજે 2026માં 18 વર્ષ વીતી ગયા છતાં જિલ્લા કલેક્ટરના આદેશોનું પાલન કરવામાં પંચાયત અને સ્થાનિક પ્રશાસન નિષ્ફળ નીવડ્યું છે। વર્ષ 2008 પછી તાલુકા અને જિલ્લા કક્ષાના સ્વાગત કાર્યક્રમોમાં સ્થાનિક જાગૃત નાગરિકો દ્વારા અનેકવાર લેખિત રજૂઆતો કરવામાં આવી છે, તેમ છતાં સરકારી જમીન બચાવવાની આ નૈતિક લડાઈને તંત્ર દ્વારા ગંભીરતાથી લેવામાં આવતી નથી। મામલતદાર ભરૂચ તરફથી જમીન મહેસૂલ કાયદાની કલમ 61 હેઠળ નોટિસ તેમજ ગ્રામ પંચાયત દ્વારા પણ દબાણકર્તાને અનેક નોટિસો આપવામાં આવી છે, પરંતુ નોટિસો આપ્યા બાદ પણ આગળની આકરા કાયદાકીય પગલાં ન લેવાતા દબાણકર્તાઓનું મનોબળ મજબૂત બન્યું છે। ગુજરાત સરકારે સરકારી જમીનો પચાવી પાડનારાઓ સામે ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ કાયદો 2020 બનાવ્યો છે। આ કાયદા હેઠળ અરજદારો 2000 રૂપિયાની સરકારી ફી ભરીને પોર્ટલ પર અરજીઓ કરે છે, પરંતુ વર્ષો સુધી તેની ગંભીર નોંધ લેવાતી નથી। આ જગ્યા માટે દબાણ કરનાર કે તેને મદદગારી કરનાર ઇસમો સામે લેન્ડ ગ્રેબિંગ હેઠળ કેસ દાખલ કેમ કરવામાં આવતો નથી? હાલની ગ્રામ પંચાયત સત્તાવાળાઓની ટર્મ પૂર્ણ થવામાં 2-3 માસ બાકી હોય ત્યારે આપણે શું કામ દબાણ દૂર કરીએ તેવી બેજવાબદાર માનસિકતા જોવા મળી રહી છે। સરકારી જમીનનું દબાણ રજીસ્ટર અદ્યતન રાખવાના અને બિનઅધિકૃત દબાણોના વાર્ષિક અહેવાલો ઉપલી કચેરી કે મહેસૂલ વિભાગને મોકલવાના હોય છે, તે યોગ્ય રીતે મોકલાય છે કે કેમ તે મોટો સવાલ છે। તકેદારી આયોગને પણ અધકચરા કે મનસ્વી અહેવાલો મોકલીને મામલો ઠંડો પાડવાનો પ્રયાસ કરતા હોવાનો આરોપ છે। સુકલતીર્થમાં તાજેતરમાં અન્ય એક સરકારી જમીનનું દબાણ 14 વર્ષના લાંબા સંઘર્ષ અને મુખ્યમંત્રી સ્વાગત સુધી મામલો પહોંચ્યા બાદ દૂર કરાયું હતું, ત્યારે આ ધાર્મિક દબાણ જે એકવાર અદાલત અને કલેક્ટરના આદેશથી દૂર થઈ ચૂક્યું છે, તેને દૂર કરવામાં તંત્ર કેમ સંકોચ કે પક્ષપાત અનુભવી રહ્યું છે? સરકારી જમીનો ઉપર બિનઅધિકૃત રીતે થતા દબાણો રોકવા માટે જાગૃત નાગરિકો શાસન અને પ્રશાસનને સહયોગ આપી રહ્યા છે, ત્યારે જિલ્લા કલેક્ટર અને ભરૂચ જિલ્લા જવાબદાર પ્રશાસન તાત્કાલિક ધોરણે આ સરકારી જમીન ખુલ્લી કરાવે અને દબાણ કરનારાઓ સામે કાયદાકીય શસ્ત્ર ઉગામી દાખલારૂપ કાર્યવાહી કરે તેવી ઉગ્ર માંગણી ઉઠી રહી છે। એક જ પ્રશ્ન માટે, અને તે પણ ફરી વખત દબાણ કર્યું અને વિસ્તારવામાં આવેલ છે તે માટે અવારનવાર તાલુકા સ્વાગત અને જિલ્લા સ્વાગતમાં રાવ નાખવી પડે તે હવે અરજદારોને પણ શોભતું નથી। જો જિલ્લા તાલુકા અને ગ્રામ પંચાયત પ્રશાસન પાસે વિશાળ સત્તાઓ હોવા છતાં એક વ્યક્તિ મનસ્વીપણે કાયદો હાથમાં લઈને દબાણ કરવાનું ચાલુ રાખે, નોટિસોને પણ અવહેલન કરે, તેમ છતાં પ્રશાસન પોતાની સત્તાનો ઉપયોગ કેમ કરવા તૈયાર નથી તે એક સવાલ છે। શું આવા અનધિકૃત દબાણો વધવા કે નહીં હટાવવા પાછળ સ્થાનિક સ્તરે વોટ બેંક રાજકારણ છે કે બીજું કશું?